હાય ગાઈસ, કેમ છો? સો આજે છે ને અમે ઓલરેડી રિસોર્ટ પહોંચી ગયા છે, એટલે અમે ટૂર કરવાનું છે અમારા રિસોર્ટ. મેં અને મિલનના મહેનત કરી દીધું અને અમારા મહેનત આજે બતાવી દઈશ તમે બધા. સો આ રસ્તો છે અહીંયા. અહીં બધી ગ્રીનરી અમે સાઈડમાં મૂકેલી છે અને પછી અહીંયા આવે છે બોર્ડિંગ ગ્રીનરીની વચ્ચે. આ લખી દીધું નામ છે મિલેન્સ પ્રાઇવેટ રિસોર્ટ. એન કારણ ખબર છે કમ? ઓબ્વિયસલી મિલાન, લેન્સ, એલેન, બાકી મીલા, મારા ઇનેસ. ડિપેન્ડ કરે કે કોણ મહેનત વધાર છે એમ. કદાચ મિલાન વધારે મહેનત કરે એને 4 આવી ગયું લખવાનું મીલા, બરાબર ને? કદાચ એલેન વધારે મહેનત કરે એટલે લેન્સ આવી ગયું એમ, એવું. ચાલો વધારે છો વાત કરું મેં, એટલે મેં આવું અંદર. અત્યારે બહુ અત્યારે ક્લિનિંગ કરે છે. હા જો અત્યારે ક્લિનિંગ ચાલે છે એટલે માફ કરજો બધાને. આ મારા ફૂલી બુક છે, બરાબર, એટલે ટાઈમ ના મળે આ બધું બતાવવાનું, એટલે અત્યારે સાફ સફાઈ કરે છે. પણ બતાવું એટલીસ્ટ સ્ટીલ. જો આ પહેલા પાર્ટ, આમાં ગાર્ડન છે. જો આમાં ગાર્ડન છે, બહુ મસ્ત લાઇટ રાતે. અને આ બાર્બેક્યુ ગ્રીલર છે. આમાં બધાને નોનવેજ ખાઈ પાર્ટી કરવા, આલ્કોહોલ પીવા, આમાં બધું બાર્બેક્યુ કરે છે. અને પહેલાં તો એ સ્ટોરેજ રૂમ છે, ખુલ્લું છે એને કારણે બધું ચેન્જ કરે છે. શું કહેવાય, બ્લાન્કેટ બધું ચેન્જ કરે છે. અને તઈ અમારા ગઝીબો એરિયાનું છે. પણ રાતે બીના થઈ ગયું ને એટલે વરસાદ પડતો તો બધા, અને નેટ મૂકી દીધું છે. પણ જુલાઈમાં આ નેટ બધું કાઢી નાખવાનું, અમે બંધાવવાનું છે. શું કહેવાય, રૂફમાં, બરાબર. અને આમાં જો બતાવો તમે બધા, આમાં સ્વિમિંગ પુલ, આમાં આપણા સ્વિમિંગ પુલ છે. આ તો કિડી પુલ છે અને સાંકેન ડેક. પછી આ બાજુ સાંકેન ડેક છે આમાં, જો. અને તો જકુસી છે, એને ચાલે છે વોટરફોલ્સ, પણ અત્યારે નહીં ચાલતું એને કારણ ક્લિનિંગ કરે છે. ચાલો અંદર જવું છે. જો આવે આપણા મેઇન કેબિન. જો મેં બતાવું તમે બધા, આ 3 કેબિન છે. આ બિગ કેબિનનું અને બેઉ બાજુ સ્મોલ કેબિન છે, એટલે 30 પાકમાં જઈ. જો ચાલો અંદર જજો. ચાલો જઈએ આપણા. હવે આપણા મેઇન રૂમ છે, આપણા બિગ કેબિન કહેવાય. આ જગ્યા છે, ડાઇનિંગ એરિયા છે. યુઝ્યુઅલી અમારા સેટઅપ ચાલે છે, બધું પ્લેટ મૂકી દીધું છે, બધું ગ્લાસ, બધું ચમચી, ગોલ્ડન ચમચી. પણ અમે કરી નાખ્યું, એને જાતે કરશે, મૂકીએ. પછી આમાં આ બાજુ અમારા લિવિંગ એરિયા છે, જો. અને લિવિંગ એરિયા ટીવી જોતા કરવાનું. બસ. અને આ ટેબલ હોત છે અહીંયા, અને આ બધું મૂકેલું છે. ગેમ બોર્ડ્સ હોત છે આમાં. કઈ છે બોર્ડ ગેમ્સ. જો આમાં બોર્ડ ગેમ્સ છે બહુ બધું. બધાને છોકરો છોકરી રમવા અમે રાખ જ છે બધું. પછી આમાં રેફ્રિજરેટર છે, એ ચાલે છે. આઈસ બધું મૂકવાનું ચાલે. અને યુઝ્યુઅલી અમારા ડિસ્પેન્સર છે, પણ અમે ઓછું પરસ ડિસ્પેન્સર, એટલે બહાર લઈ ગયા પહેલાં મસ્ત ડિસ્પેન્સર, અને બીજું લેવાનું છે અમે. અને આમાં આપણા માઇક્રોવેવ ઓવન, અને આપણા કોફી, ક્રીમ એન્ડ શુગર મફત. કોફી કરી દો, જે કરવું હોય તે. ગરમ પાણી કરવાનું છે. અને આપણા બધું વાસણ ધોવાનું છે. અને આપણા ટોયલેટ એન્ડ બાથ.
જો આપણા વોશરૂમ અલગ, આપણા ટોયલેટ અલગ. હવે પછી ઉપર બતાવું. ચાલો ઉપર જઈએ. આમાં છે ને આ બધું દાગ બનાવવાનું છે હજુ આમાં તાવેલમાં, એટલે હજુ સાફ કરે છે એટલે નહીં દેખાતું અત્યારે બધા. આપણા ઉપર જઈએ. ઉપર અમારા બેડ 9 કેપેસિટી છે, 3 મઈ જાય. અને સૌથી સારું અમે લાયા આ બધું બ્લાન્કેટ, બધું બેડ. આ કેટલાનું આવે મિલન? 30,000 30,000ની એક, 50,000નું એક માત્રેસ અમે લાયા હતા. એન કારણ અમારા રેસોર્ટ બહુ જ મસ્ત ક્વોલિટી જોવે. ઉપર હોટ એસી છે, જો એસી ઉપર. અહીંયા ઉપરથી લુક માઉન્ટેન અને શાંડિલિયર છે. કેવું મસ્ત છે ને. હવે નીચે જોઈશ બહાર. પહેલાં નાની ખાવીને બતાવીશ. ચાલો. હવે અહીંયા છે ને બહુ મસ્ત ગ્રીનરી છે. જો કેટલું ગ્રીન દેખાય. અને અમારા ખેતર છે ને, અમારા ફાર્મ રેસોર્ટ છે ને, આજુબાજુ ફાર્મ છે એટલે ગરમી એકદમ, એટલે બધું ગ્રીનરી જ જોવે. ચાલો બીજી નાની ખાબીન છે, મેં બતાવી દઈશ તમે બધા. પણ અત્યારે ચાલે છે ચોખ્ખું, એટલે આ બાજુ જવાનું છે આપણા. ચાલો. આમાં છે ને પ્રોજેક્ટર રાતે ચાલે છે. મેં બતાવીશ ક્લિપ, મેં મૂકી દઈશ ક્લિપ કે ફોટો. એમાં બધું ખાવાનું પીવાનું એ સેટિંગ કરવાનું છે આપણા. અને આ બાજુ આપણા JBL સ્પીકર સૌથી મોટું. અને આપણા ગઝીબો પણ ખાલી બહુ વરસાદ પડે ને એટલે આ બધું કાઢી નાખ્યું, મૂકી દીધું. જો સુકાવા મૂક્યું. બહુ વરસાદ છે રાતે, એટલે જુલાઈમાં અમે રૂફ બનાવવાનું છે વરસાદને લીધે. બાકી મસ્ત ખુલ્લું હતું ના. અને મારો પપ્પા કેટલું ચોખ્ખું રાખશ સ્વિમિંગ પુલ. જો બહુ ચોખ્ખું રાખશ. અને આ છે ને બધા અહીંયા ખાય એટલે અમે હોત રાખ્યું હાથ ધોવાનું. ટાઇલ્સ બધું કમ્પ્લીટ. અને ટોયલેટ બાથરૂમ છે આમાં. જો તમે નાવાનું ને કદાચ પછી ભીના થઈ ગયું ને એટલે અમે રાખ્યું બહારની ટોયલેટ અને બાથ. કેટલું ચોખ્ખું. અમારા રિસોર્ટ બહુ ચોખ્ખું છે. એના કારણ આપણા મિલનભાઈ ચેક કરે ને એટલે કકરાવશે પછી. જો કેટલું ચોખ્ખું રાખવું પડશે ને. જો રિસોર્ટ બહુ ચોખ્ખું. ચાલો. અને કિચન હોટ છે. કિચન આમાં મેં કહેતો હતો વોટર ડિસ્પેન્સર. આ 10,000 પેસો, જાપાન ક્વોલિટી, 30,000 રૂપિયા. બોલો, આ મિલનનું ચોઈસ છે બધું. અને આમાં હજુ ચાલે છે આઈ થિંક બધું ધોવાનું છે બરાબર. આ હજુ શું કહેવાય, એર ફ્રાયર છે, રાઈસ કુકર છે. આ બધું બનાવવાનું અને કમ્પ્લીટ કુકિંગ યુટેન્સિલ્સ છે નીચે. જો કુકિંગ યુટેન્સિલ્સ કમ્પ્લીટ. અને ડીશ બધું. ચાલો. અને તઈ છે ને જો તઈ શાવર, ઓપન શાવર છે તઈ. પહેલાં શાવર કરવાનું, પછી પુલ પરી રહેવાનું, પછી શું કહેવાય ગંદુ ના થાય એમ સ્વિમિંગ પુલ. અને આ બતાવો તમે બધા. છેલ્લું કેબિન. ચાલો.
પ્લીઝ ઓલવેઝ કીપ ધ ડોર ક્લોઝ. મારા ગેસ આખો દિવસ એસી ચાલે છે એટલે ઠંડક જતી રહી એટલે મેં લગાવી દીધું. પ્લીઝ બંધ કરો યાર. એસી કેટલું મોંઘું. મારા એસી બિલ ખબર છે કેટલાનું એસી બિલ? 50,000 રૂપિયા બિચારા. એટલે મેં લગાવી દીધું. દર મહિને 50,000 દર મહિના 50,000 આવે છે. જો અમારા સ્મોલ કેબિન એકદમ સિમ્પલ છે. ખાલી રૂમ છે અને ડબલ ડેક. સૌથી મસ્ત એકદમ મસ્ત ક્વોલિટી છે. કદાચ તમે એનસી 120 કિલો છે ને વાંધો ના આવે. એકદમ જો નહીં બી નહીં. અને ડિઝાઇન કેટલી હા ડિઝાઇન કેટલું જોરદાર જો. અને ખબર છે આ હોત છે જો એ સ્લાઇડિંગ બેડ જે કાંઈ બીજું બધું ઊંઘશે હજુ એમ નીચે વાંધો નહીં. અને ટીવી આવી ગયું. અને આપણા ટીવી છે, પંખો હોત છે અને આ બધું સામાન નાખી દેવાનું ચાલે અંદર. એસી રિમોટ એસી જો અને ડિઝાઇન અને આ મુલતાઈ પર્પોઝ અંદર નાખી દેવાનું સામાન બસ. અને બીજી કેબિન છે ને સેમ તો છે સરખા જે દેખાય છે. અને આપણા પાછળ ગાર્ડન બતાવો. ગાર્ડન હિડન ગાર્ડન નામ. ચાલો આપણા હિડન ગાર્ડન બતાવવાનું છે. અત્યારે ચાલે છે બાંધકામ. જો આમાં રસ્તો છે. હિડન ગાર્ડન જવું જ છે આપણા. આ જો હજુ નહીં ચોખ્ખું કર્યું. પ્લાસ્ટિક છે હજુ. આમાં આ ફોટો સેશન. ચાલો આવે અમારા ગેસ આવવાના છે 3 વાગે એટલે અમે જતી રહીશ વહેલા. ચાલો જઈએ.